બાળકો અવાજ સંભળાય છે? हाँ सर। ઓકે, ક્લિયર સંભળાય છે ને? हाँ સર. हाँ सर. સર આજે આ 17A સબ્જેક્ટ એવું લખ્યું છે. હે? આજે લેક્ચર છે ને એમાં 17A મેનેજમેન્ટ ઇકોનોમિક્સ એવું સબ્જેક્ટ લખેલું છે. બરાબર, ભૂલ થઈ ગઈ. એટલે 15 એની જગ્યાએ 17 એવું લખાઈ ગયું ને? બરાબર, થાય છે, થાય. ટેન્શનમાં માણસ હોય એટલે ભૂલ થાય છે. તમારથી બી થાય ને મારથી બી થાય. હા બરાબર, સર. ઓકે. આપણે 15A સમજવાનું, બરાબર. ઓકે, આપણે સંચાલકીય અર્થશાસ્ત્ર અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં આપણે ગઈકાલે સંચાલકીય અર્થશાસ્ત્રના જે મૂળભૂત ખ્યાલો છે, પાયાના ખ્યાલો છે, એના વિશેની આપણે ગઈકાલે સમજૂતી મેળવતા હતા. અને એમાં આપણે પહેલો જે ખ્યાલ છે વૃદ્ધિનો ખ્યાલ, એ વૃદ્ધિના ખ્યાલની આપણે ગઈકાલે સમજ મેળવી. તો બાળકો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલક જ્યારે કોઈ પણ નિર્ણય લે છે ત્યારે આપણે એની ચોક્કસ અસર એ પેઢીની કુલ આવક અને કુલ ખર્ચ પર થાય છે. તો સંચાલકે લીધેલો જે નિર્ણય છે એ નિર્ણયને પરિણામે આવક વૃદ્ધિ અને ખર્ચ વૃદ્ધિ કેટલી થાય છે, એ નિર્ણયને પરિણામે આવકમાં કેટલો ચોખ્ખો ફેરફાર થાય છે અને એ નિર્ણયને પરિણામે ચોખ્ખો કેટલો ખર્ચમાં ફેરફાર થાય છે. આ બંનેની તુલના કરવા માટે વૃદ્ધિનો ખ્યાલ ખૂબ અગત્યનો છે. અને સંચાલકનો નિર્ણય ત્યારે જ આપણે એમ કહીએ કે નફાકારક કે લાભદાયક પેઢી માટે બને કે લીધેલા નિર્ણયને પરિણામે પેઢીની નફાકારકતામાં, પેઢીના નફામાં સવિશેષ વધારો થાય. ગઈકાલે આપણે એના ઉદાહરણો પણ જોયા હતા. સંચાલક જ્યારે કોઈ પણ નિર્ણય લેતો હોય, અને આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે આ 5 જેટલી બાબતો છે, બરાબર, આ 5 જેટલી બાબતો છે, અથવા તો 5 જેટલા આપણે જો પોઈન્ટ નોટ કરવા હોય તો આપણે એમ કહી શકીએ કે આ 5 પરિસ્થિતિમાં પેઢીના સંચાલકે અથવા તો સંચાલક મંડળે લીધેલો નિર્ણય એ યોગ્ય ગણી શકાય. એમાં આપણે જોયું તે પ્રમાણે કે જો લીધેલા નિર્ણયને પરિણામે આવક વધે અને ખર્ચ ઘટે, નિરપેક્ષ રીતે આવકમાં વધારો થાય અને ખર્ચમાં જો ઘટાડો થાય, કે દાખલા તરીકે લીધેલા નિર્ણયને પરિણામે 500 રૂપિયા ખર્ચ ઘટે છે પણ 1000 રૂપિયાની આવક વધે છે, તો લીધેલો નિર્ણય યોગ્ય છે એમ આપણે કહી શકીએ. લીધેલા નિર્ણયને પરિણામે ખર્ચમાં થતા વધારા કરતાં આવકમાં થતા વધારો ઊંચા દરે થતો હોય તો સંચાલકે લીધેલો નિર્ણય એ યોગ્ય છે એમ આપણે કહી શકીએ. કે લીધેલા નિર્ણયને પરિણામે
ખર્ચમાં 5% વધારો થાય છે પણ આવકમાં 15% પ્રમાણે ધારો કે વધારો થતો હોય તો લીધેલો નિર્ણય એ પેઢી માટે લાભકર્તા નિર્ણય છે, ફાયદારૂપ નિર્ણય છે. ત્રીજી બાબત આપણે જોયેલી હતી કે જો આવક કરતાં ખર્ચમાં વધુ ઘટાડો થાય, કે સંચાલકનો કોઈક એવો નિર્ણય હોય કે જે આવક તો ઘટાડે છે પણ ખર્ચમાં સવિશેષ ઘટાડો કરે છે. આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે કોઈ પેઢીના 4 પ્લાન્ટ ચાલતા હોય અને ખોટ કરતો પ્લાન્ટ જો બંધ કરવામાં આવે તો આવક એ પ્લાન્ટ પરથી જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન થતું હતું એ વસ્તુ વેચવાથી પ્રાપ્ત થતી આવક ઘટે છે, પણ એની સામે એ પ્લાન્ટ જે ઊંચો ઉત્પાદન ખર્ચ આપતો હતો એમાં સવિશેષ ઘટાડો થાય. એટલે લીધેલો નિર્ણય સંચાલકે એ યોગ્ય છે એમ આપણે કહી શકીએ. ચોથી બાબત આપણે એ પણ જોઈ ગયેલા હતા કે લીધેલા નિર્ણયને પરિણામે પેઢીની અંદર ઘણા બધા ખર્ચ લાગતા હોય છે, તો કેટલાક ખર્ચમાં થતા વધારા કરતાં બીજા ખર્ચમાં થતો ઘટાડો વધુ હોય. ઘણા બધા ખર્ચાઓ પૈકી કોઈ એક ખર્ચમાં વધારો થાય પણ બીજા અન્ય જે ખર્ચાઓ છે તેમાં જો ઘટાડો થતો હોય તો આપણે એમ કહી શકીએ કે પેઢીનો નિર્ણય એ યોગ્ય છે, સંચાલકનો નિર્ણય એ યોગ્ય છે. સંચાલક આપણે એમ કહીએ છીએ કે જ્યારે કોઈક નિર્ણય લે છે તો તેને પરિણામે કેટલીક આવકમાં ઘટાડા કરતાં અન્ય આવકમાં થતો વધારો ઊંચો હોય તો સંચાલકે લીધેલો નિર્ણય યોગ્ય છે એમ આપણે કહી શકીએ. ધારો કે આપણે એમ કહીએ કે સેમસંગ કંપની છે અને સેમસંગ કંપની છે તે ધારો કે એર કન્ડિશનનું ઉત્પાદન કરે છે. ઓકે, હવે સેમસંગ કંપનીના સંચાલકે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે એર કન્ડિશનનું ઉત્પાદન બંધ કરીએ. તો એર કન્ડિશન એસી જે વેચતા હતા બજારમાં એની આવક ઘટીએ ને. હા, પણ સંચાલકનો નિર્ણય એવો છે કે એર કન્ડિશન બંધ કરીએ છીએ પણ સાથે મોબાઈલનું ઉત્પાદન ચાલુ કરીએ, નવું ઉત્પાદન ચાલુ કરીએ. તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે મોબાઈલના વેચાણથી એસી વેચવાથી થતી જે આવક હતી એને કરતાં મોબાઈલનું ઉત્પાદન કરીને વેચવાથી પ્રાપ્ત થતી આવક જો સવિશેષ હોય તો સંચાલકનો લીધેલો નિર્ણય યોગ્ય છે. દાખલા તરીકે હીરો કંપની છે તો હીરો સાયકલ પણ બનાવે છે અને હીરો બાઇક પણ બનાવે છે. હવે કોઈક સંજોગોમાં હીરો સાયકલ બનાવવાનું બંધ કરી દે હીરો કંપની અને મોટરસાયકલનું ઉત્પાદન વધારે તો આપણે એમ કહીએ કે સાયકલના વેચાણ કરવાથી જે આવક થતી હતી એ બંધ થઈ, પણ મોટરસાયકલનું ઉત્પાદન કરીને વેચવાથી એની આવક વધી. તો આપણે એમ કહીએ કે આવા ઘણા બધા નિર્ણય વ્યવહારિક જગતમાં આપણને પેઢીઓ દ્વારા લેવાતા જોવા મળે છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સંચાલકનો નિર્ણય એ યોગ્ય છે એમ આપણે કહી શકીએ. ગઈકાલે આપણે ઉદાહરણ પણ જોયેલું છે, ફરી પાછી આપણે એની ચર્ચા નથી કરતા. કાલે થોડોક ઓડિયો મને ઓડ લાગતો હતો, થોડોક ઓડિયો બરાબર નહીં હતો એટલે મને થોડુંક એવું થયું કે સહેજ રિપીટ કરીએ પાછું. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે વૃદ્ધિનો ખ્યાલ જે છે, બરાબર, સંચાલકો માટે વૃદ્ધિનો જે ખ્યાલ છે એ વૃદ્ધિના ખ્યાલમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવકની તુલના, આવકમાં જે વધારો થશે તે લીધેલા નિર્ણયને પરિણામે અને ખર્ચમાં જે વધારો થશે તે એની તુલના કરવામાં, અને તુલના કર્યા પછી જો આવક વૃદ્ધિ એ ખર્ચ વૃદ્ધિ કરતાં સવિશેષ હોય તો એ લીધેલો નિર્ણય યોગ્ય છે એમ આપણે કહી શકીએ. ઓકે, તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જે વૃદ્ધિનો કે જેને આપણે અધિકતાનો ખ્યાલ કહીએ છીએ, અધિકતાદર્શી ખ્યાલ કહીએ છીએ, ઇન્ક્રિમેન્ટલ કોન્સેપ્ટ કહીએ છીએ, એને જો આપણે એક જ વિધાનમાં જો આપણે એને આવરી લેવું હોય તો આ રીતે અમે જે લાલ ફોન્ટમાં લખેલું છે તમારી સ્ક્રીન પર દેખાય છે એ રીતે તમે બતાવી શકો કે કોઈ પણ નિર્ણય ત્યારે જ યોગ્ય કહેવાશે
કે જ્યારે તે ખર્ચ કરતાં આવકમાં સવિશેષ વધારો કરે અથવા તો આવક કરતાં ખર્ચમાં સવિશેષ ઘટાડો કરે તો આને આપણે વૃદ્ધિનો જે સિદ્ધાંત છે, વૃદ્ધિનો જે ખ્યાલ છે, તેનું આપણે સામાન્ય વિધાન તરીકે ઓળખાવી શકીએ. અને આપણે જોયું ગઈકાલે કે જેમ્સ અર્લી અને બીજા કેટલાક સંશોધકોએ કરેલા જે સંશોધનો છે તેમાં આપણને એવું જોવા મળ્યું કે મોટી મોટી જે કંપનીઓ છે એમાં વૃદ્ધિનો ખ્યાલ એ સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે નાના કદની જે પેઢીઓ છે એ નાના કદની પેઢીઓ આપણે એમ કહી શકીએ કે પોતાની હિસાબી વ્યવસ્થા યોગ્ય ન હોવાને કારણે એ લોકો વૃદ્ધિના ખ્યાલનો ઉપયોગ વ્યવહારિક જગતમાં કરતા હોતા નથી. ઘણા સંચાલકો એવા પણ હતા નાના કદના એકમના કે એ લોકોને આ વૃદ્ધિના ખ્યાલ વિશે, આવક વૃદ્ધિ અને ખર્ચ વૃદ્ધિના ખ્યાલ વિશે અવગત નહીં હતા, માહિતગાર ન હતા. તો હેન્સનો આ આપણે સર્વે ગઈકાલે જોયો. પછી આપણે લાસ્ટ એ પણ જોયું કે વૃદ્ધિનો ખ્યાલ અને સીમાંતના ખ્યાલ વચ્ચેનો તફાવત. ઓકે, તો ત્યાર પછીનો જે આપણો આજનો જે ટોપિક છે ચર્ચાનો એ છે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ, જેને આપણે કહીએ છીએ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કોન્સેપ્ટ અથવા તો કોન્સેપ્ટ ઓફ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. ઓકે, તો વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ છે તે ખૂબ મહત્વનો ખ્યાલ છે. આપણે એફઆઈમાં ખર્ચ વિશેના વર્ગીકરણમાં થોડુંક સમજી ગયા છે આ બાબતે કે 3 પ્રકારના ખર્ચ, એમાં આર્થિક ખર્ચ, જેમાં આપણે નાણાકીય ખર્ચ મૂકીએ છીએ, વાસ્તવિક ખર્ચ અથવા તો એને માર્શલ સામાજિક ખર્ચ કહે છે, અને ત્રીજો ખર્ચ આપણે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ એફઆઈમાં આપણે કંઈક એની ચર્ચા કરેલી છે. ઓકે, તો વૈકલ્પિક ખર્ચનો જે ખ્યાલ છે એ સંચાલકીય અર્થશાસ્ત્રનો ખૂબ મહત્વનો અને ખૂબ અગત્યનો ખ્યાલ છે. કારણ કે નિર્ણયકરણની પ્રક્રિયામાં એનો ડગલે ને પગલે ઉપયોગ થાય છે. આપણે નિર્ણયકરણની પ્રક્રિયા આગલા પીરિયડોમાં આપણે સમજી ગયા. નિર્ણયકરણની પ્રક્રિયા એકચ્યુઅલી શું છે તો કે ભાઈ સંચાલક સમક્ષ જ્યારે ઘણા બધા વિકલ્પો હોય તેમાંથી એક શ્રેષ્ઠતમ વિકલ્પની પસંદગી કરવી, એને આપણે નિર્ણયકરણ કહીએ છીએ. અહીંયા આપણે ખર્ચના સંદર્ભમાં જોવાનું છે, અહીંયા વૈકલ્પિક ખર્ચના સંદર્ભમાં જોવાનું છે. ઓકે, તો અહીંયા આપણે વૈકલ્પિક ખર્ચના સંદર્ભમાં જો જોઈએ તો આપણે એમ કહી શકીએ કે વૈકલ્પિક ખર્ચ એટલે જતો કરાયેલો શ્રેષ્ઠતમ વિકલ્પ. વૈકલ્પિક ખર્ચ એટલે શું? તો કે વૈકલ્પિક ખર્ચ એટલે જતો કરાયેલો શ્રેષ્ઠ વિકલ્પ, જતો કરાયેલો શ્રેષ્ઠ વિકલ્પ. ઓકે, શ્રેષ્ઠતમમાં શ્રેષ્ઠતમ વિકલ્પ એટલે વૈકલ્પિક ખર્ચ. અહીંયા તમે જોઈ શકો છો, તમને પરીક્ષામાં પૂછે તો આપણ લખી શકો તમારે વ્યાખ્યા, વૈકલ્પિક ખર્ચ કોને કહેવાય? તો કે વૈકલ્પિક ખર્ચ એટલે જતો કરાયેલો શ્રેષ્ઠતમ વિકલ્પ કે જે તે જ સાધનો અથવા સમકક્ષ સાધનો વડે એટલા જ ખર્ચે સંભવી શકે. ઓકે, વૈકલ્પિક ખર્ચ એટલે શું? તો કે ભાઈ જ્યારે દાખલા તરીકે તમારી પાસે 1000 રૂપિયા છે. ઓકે, તમારી પાસે 1000 રૂપિયા છે અને 1000 રૂપિયાની પાસે એ 1000 રૂપિયાને તમારે કશે રોકવા છે પૈસા. ઓકે, તમને એવું થાય છે કે ભાઈ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી છે તો આપણે 1000 રૂપિયા નિષ્ક્રિય રાખવા નથી, આપણે એ રૂપિયાને મૂડી તરીકે આપણે ઉપયોગ કરીએ અને એમાંથી કંઈક વળતર, વ્યાજ મેળવીએ અથવા કંઈક વળતર મેળવીએ. ઓકે, 1000 રૂપિયા છે તમારી પાસે. તમારી પાસે ઘણા બધા વિકલ્પ છે કે 1000 રૂપિયા કોઈને ઉછીના આપું, કોઈ મિત્રને ઉછીના આપું વ્યાજે, કે ભાઈ મને વર્ષના 12% વ્યાજ આપે, એટલે આપણે એમ કહીએ કે 1000 રૂપિયાનું 120 રૂપિયા વ્યાજ આપે વર્ષનું, 12% જો વ્યાજનો દર હોય તો. બીજો વિકલ્પ એવો વિચાર કરો
હા, હવે તમે જ્યારે મિત્રને આપવાનું વિચારો ત્યારે તમે વિચાર કરો મનમાં કે ભાઈ પાછા આવશે કે કેમ, એ પ્રશ્ન ઊભો થાય. એટલે તમે સેફ સાઈડ વિચારો, તમારી મૂડી જોખમાય નહીં. એટલે એવું વિચારો કે ચાલ ભાઈ 1,000 રૂપિયા છે તો હું બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં મૂકી દઉં કે મને 5% વ્યાજ મળશે, ઓછું વ્યાજ મળશે પણ મારા પૈસા સેફ રહેશે. કે ભાઈ હું વર્ષના અંતે મારા 1,050 રૂપિયા થશે. અહીંયા જોખમ ઓછું છે, જોખમ નીલ છે. તમારે બેંકમાં મૂકો છો એટલે બેંક તમને વ્યાજ સહિત પૈસા 1 વર્ષના અંતે આપવા એને તૈયાર હોય છે. ઓકે. ત્રીજો વિકલ્પ એવો છે કે તમે પોસ્ટમાં મૂકો 1,000 રૂપિયાને, કે ભાઈ 1,000 રૂપિયા મૂકો તો પોસ્ટમાંથી મને 100 રૂપિયા વ્યાજ મળે છે વધારાનું. કોઈ સ્કીમ હોય પોસ્ટની, રિકરિંગ હોય કે પછી NSC હોય, કોઈ પણ XYZ સ્કીમ હોય. ઓકે, આ ત્રીજો વિકલ્પ છે. ચોથો વિકલ્પ, ધારો કે 1,000 રૂપિયાની કોઈક વસ્તુ લો છો તમે અને એનું વેચાણ કરો છો, નાનો ધંધો કરો. ભાઈ 1,000 રૂપિયાની કંઈક વસ્તુ લઈને એને વેચી નાખો. કંઈક જથ્થાબંધ વેપારી પાસેથી 1,000 રૂપિયાની વસ્તુ લાવ્યા અને છૂટક બજારમાં એને વેચી નાખી અને તમને ધારો કે 200 રૂપિયા નફો મળે છે. ઓકે, હવે આ તમારી પાસેના 1,000 રૂપિયાના 5 વિકલ્પ થયા. ઘણા બધા આવા વિકલ્પો વિચારી શકીએ આપણે. તો આપણે એમ કહીએ કે આ 5 વિકલ્પમાંથી જ્યારે તમે એક શ્રેષ્ઠતમ વિકલ્પની પસંદગી કરો છો, એક કોઈ પણ બેસ્ટ વિકલ્પ તમે પસંદ કરો છો કે ચાલ ભાઈ હું મારા પૈસા પોસ્ટમાં મૂકું તો મને 1 વર્ષ પછી 1,100 રૂપિયા મળશે, તો તમે એ વિકલ્પ પસંદ કર્યો. ઓકે, આ વિકલ્પ પસંદ કર્યો એટલે 1,000 રૂપિયાથી અન્ય જે કંઈ પણ તમને અન્ય જે વિકલ્પો હતા એમાંથી મળનારું જે વળતર છે તેમાંથી શ્રેષ્ઠ વળતર કયું મળતું હતું તમને? તો કે ભાઈ 1,000 રૂપિયાનો કાચો જથ્થાબંધ વેપારીના ત્યાંથી વસ્તુ લાવું અને પછી એને વેચું તો મને 1,200 રૂપિયા મળતા હતા. તો આપણે એમ કહીએ કે વૈકલ્પિક ખર્ચ એટલે જતો કરાયેલો, તરછોડાયેલો, ત્યાગ કરેલો એવો જે શ્રેષ્ઠતમ વિકલ્પ છે તે પસંદ કરેલા વિકલ્પનો વૈકલ્પિક ખર્ચ બને છે. એટલે તમે પોસ્ટમાં એક વખત તમારા પૈસા મૂકવાનો વિચાર કર્યો એટલો એનો મતલબ એવો થાય કે તમે બીજા જે આપણે એમ કહીએ કે છૂટક ધંધો કરીને જે 200 વધારાના કમાવાના હતા એ તમે શ્રેષ્ઠતમ વિકલ્પ જતો કર્યો. તો આ પસંદ કરેલા વિકલ્પનો વૈકલ્પિક ખર્ચ બને છે. ઓકે, અહીંયા તમે જુઓ છો, અહીંયા મેં જે સૈદ્ધાંતિક ભાષામાં લખેલું છે કે વૈકલ્પિક ખર્ચ એટલે જતો કરાયેલો શ્રેષ્ઠતમ વિકલ્પ કે તે જ સાધનો અથવા તો સમકક્ષ સાધનો. સમકક્ષ સાધનો એટલે હું તો કે ભાઈ 1,000 રૂપિયા તમારી પાસે 1,000 છે. હવે અહીંયા આપણે સંચાલકની વાત કરીએ તો સંચાલક પાસે તો મૂડી ભંડોળ છે, જમીન છે, પ્લાન્ટ છે, મશીન છે, કાચો માલ સામાન છે, શ્રમના સાધનો છે. આપણે એમ કહીએ કે સંચાલકની જ્યારે વાત કરીએ આપણે સમજવા માટે સાદું ઉદાહરણ લઈએ તો કે ભાઈ સંચાલક પાસે તો એની જરૂરિયાતના સંદર્ભમાં સાધનો છે પણ એ વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે. તો જ્યારે આપણે એમ કહીએ કે સંચાલક સમક્ષ જ્યારે સંચાલક પાસે આપણે એમ કહીએ કે ઘણા બધા સાધનો હોય ત્યારે આપણે એમ કહીએ કે એની જે જરૂરિયાત છે, એની પાસેના જે વિકલ્પો છે, એની પાસેના જે વૈકલ્પિક ઉપયોગિતા ધરાવતા જે સાધનો છે, તો સંચાલક જ્યારે પણ આપણે એમ કહીએ કે નિર્ણયકરણની પ્રક્રિયા કરે છે ત્યારે એની પાસે આ રીતના અસંખ્ય વિકલ્પો હોય કે કયા ધંધામાં રોકવું, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, પ્લાન્ટનું વિસ્તરણ કરવું કે કેમ, નવી ઉત્પાદન શક્તિ વધારવું, જૂના મશીનો છે તેની જગ્યાએ નવા મશીનો નાખવું, કોઈક બીજી કંપની સાથે ભાગીદારી કરવું, અહીંયા પ્લાન્ટ ચાલે છે તો વિદેશમાં એક પ્લાન્ટ નાખવું. સી ડેટ એની પાસેના જે કંઈ પણ ઉત્પાદનના સાધનો છે એને રોકવા માટેના ઘણા બધા વિકલ્પો એની સમક્ષ છે. તો જ્યારે આપણે એમ કહીએ કે ઘણા બધા વિકલ્પો હોય તેમાંથી એક શ્રેષ્ઠ વિકલ્પની એણે પસંદગી કરવાની હોય, તો જ્યારે એની પાસેના ઉપલબ્ધ જે સાધનો છે તે વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે,
એની પાસે મૂડીરોકાણ કરવાના અલગ અલગ આપણે એમ કહીએ કે વિકલ્પો છે, એમાંથી કોઈક શ્રેષ્ઠતમ વિકલ્પની પસંદગી કરે છે, ત્યારે સ્વાભાવિક રીતે જ એ અન્ય વૈકલ્પિક નિર્ણયોના સંભવિત પરિણામોનો ત્યાગ કરે છે, જતા કરે છે. એટલે આપણે એમ કહીએ કે જ્યારે સંચાલક કોઈ એક નિર્ણયનો સ્વીકાર કરે છે, એક નિર્ણયને સ્વીકારે છે, એક નિર્ણય પ્રત્યે એ પોતાનું ધ્યાન કોન્સન્ટ્રેટ કરે છે, અમલીકરણ કરે છે, ત્યારે અન્ય વિકલ્પો એ જતા કરે છે. ત્યારે અન્ય વિકલ્પોમાંથી મળનારું જે સંભવિત વળતર છે, રિટર્ન છે, એ સ્વીકારેલા વિકલ્પનું વૈકલ્પિક ખર્ચ બનશે. ટૂંકમાં આપણે એમ કહીએ કે કોઈ એક નિર્ણયનું વૈકલ્પિક ખર્ચ એટલે એ નિર્ણય લેવાથી જતો કરવો પડેલો શ્રેષ્ઠ વિકલ્પ. ઓકે, આપણે આગળ પણ એક ચર્ચા કરેલી હતી કે 12મા પછી ધારો કે તમે ન ભણતે અને કોઈક જગ્યાએ ખાનગી ક્ષેત્રમાં કે કોઈક જગ્યાએ સરકારી નોકરી કરતા હોતે 12મા પછીની પોસ્ટ પર, તો તમે પસંદગી કરી ભણવાનું, બરાબર. તમે કોલેજમાં ગ્રેજ્યુએશન થવાનું વિચાર્યું કે ભાઈ મારે FY SY TY અને પછી 2 વર્ષ MA કે કોઈ પણ અન્ય ડિગ્રી નક્કી કરવાનું વિચાર્યું, તો તમે શું કર્યું કે ભાઈ તમે ધારો કે ભણવાનો નિર્ણય નક્કી કર્યો એટલે તમે તમારું ખેતરનું કામ તમે જતું કર્યું, તમે કોઈ ખાનગી ક્ષેત્રમાં કે સરકારી જગ્યાએ નોકરી કરતા હોતે એમાંથી મળનારો તમારો જે પગાર છે, વેતન છે, એ જતું કરવું પડ્યું. તો આપણે એમ કહીએ કે તમારા ગ્રેજ્યુએશનનો 3 વર્ષનો વૈકલ્પિક ખર્ચ કેટલો થાય, તો કે ભાઈ અન્ય વિકલ્પોમાંથી તમને જે શ્રેષ્ઠતમ વળતર મળતે એ તમે જતું કર્યું છે ગ્રેજ્યુએશન કરવા માટે. એટલે આપણે એમ કહીએ કે તમે જે સમય અંદર ઇન્વેસ્ટ કરો છો કોલેજમાં, એ ખૂબ મહત્વનો સમયગાળો છે. એને લીધે તમે ઘણા બધા આપણે એમ કહીએ કે વળતર જતું કરો છો, એટલે વળતરનો સદુપયોગ થાય એટલે બરાબર તમારે ગંભીરતાથી વાંચવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. ઓકે, એક બીજું ઉદાહરણ પણ લઈએ આપણે કે જમીનનો એક ટુકડો છે, બરાબર. દાખલા તરીકે તમારા બધાની જમીન તો છે, તમારી 2 એકર જમીન છે, 5 એકર જમીન છે. ઓકે, તો આપણે એમ કહીએ કે જમીનના એક ટુકડા ઉપર ધારો કે આપણે સરળતા ખાતર 3 ઓપ્શન છે, એમ તો ઘણા બધા ઓપ્શન છે. એ જમીનના ટુકડા પર ઘઉંની ખેતી થઈ શકે, મગફળીની ખેતી થઈ શકે, શાકભાજી ઉગાડી શકો. ઓકે, આ 3 વિકલ્પો પૈકી આપણે એમ કહીએ કે ઘઉંની ખેતી કરવાથી ધારો કે એક પાકના અંતે 10,000 રૂપિયા મળે છે, મગફળીની ખેતી કરવાથી 12,000 રૂપિયા મળે છે, અને ધારો કે શાકભાજી ઉગાડવાથી અને એને બજારમાં વેચવાથી 15,000ની આવક થાય એવી છે. તો હવે તમે વિચાર કરો કે આ 3 ઓપ્શન છે, તો તેમાંથી કયો ઓપ્શન તમે પસંદ કરો? ચાલો મને રિપ્લાય આપો બાળકો. બોલો, જવાબ આપો મને. એક જમીનના ટુકડા ઉપર ઘઉંની ખેતી થઈ શકે એમ છે, મગફળીની ખેતી થઈ શકે છે, શાકભાજી પણ ઉગાડી શકાય છે. ઘઉંની ખેતી કરવાથી 10,000 રૂપિયાની આવક થાય છે, મગફળીની ખેતી કરવાથી 12,000 રૂપિયાની આવક થાય છે, અને શાકભાજીની ખેતી કરવાથી 15,000ની આવક થાય છે. તો દાખલા તરીકે તમે સંચાલક છો, તો તમે શું વિચારો, કઈ ખેતી કરો? શાકભાજી. બહુ ફાઇન, સરસ. કારણ કે તમે સ્વાભાવિક રીતે તમે એવા શ્રેષ્ઠતમ વિકલ્પની પસંદગી કરો કે જેથી કરીને સૌથી વધારે તમારા જે સાધન છે, તમારા સાધન એટલે તમારી જે જમીન છે માલિકીની, તમે પોતે જે ખેતી કરો છો એટલે તમે શ્રમ ખર્ચો છો, તમે બિયારણ લાવો છો, જંતુનાશક દવા નાખો છો, તમે જમીનને ખેડો છો, ટ્રેક્ટર લાવો છો, બળદ ચલાવો છો. તો આપણે એમ કહીએ કે આ બધા તમારી પાસેના સાધનો છે. તો તમારા ઉત્પાદનના જે સાધનો છે તે તમે એને એવા વિકલ્પમાં પસંદ કરો રોકવાનું કે જેથી કરીને સૌથી વધારેમાં વધારે આવક પ્રાપ્ત થાય. તો તમે મને કીધું કે ભાઈ શાકભાજી ઉગાડીએ કારણ કે એમાંથી 15,000 રૂપિયાની આવક પ્રાપ્ત થાય.
તો હવે આપણે એમ કહીએ કે તમારા જે સાધનો છે એનો વૈકલ્પિક ખર્ચ કયો કહેવાય? તો કે ભાઈ 12,000 રૂપિયા તમે મગફળીની ખેતી જવા દીધી, એ તમારા શાકભાજી ઉગાડવાનો વૈકલ્પિક ખર્ચ બને છે. કે ભાઈ શાકભાજી ઉગાડી એટલે મગફળી ઉગાડવાનું તમે જતું કર્યું, એટલે તમે 15,000 રૂપિયા આવક પસંદ કરી, પણ 12,000 રૂપિયા મગફળી ઉગાડી અને વેચવાથી પ્રાપ્ત થતી આવક એ જતી કરી. એટલે શાકભાજી ઉગાડવાનો વૈકલ્પિક ખર્ચ કયો બન્યો? તો કે મગફળી ઉગાડવાનું જે જતું કર્યું એ પસંદ કરેલા વિકલ્પનો વૈકલ્પિક ખર્ચ બને છે. ઓકે, ક્લિયર થાય છે બાળકો? જવાબ આપો મને, ક્લિયર થાય છે? હા સર. ઓકે ઓકે ઓકે, આગળ જઈએ. કેટલાક નીચેના બીજા કેટલાક ઉદાહરણો પણ છે, તમારી ચોપડીના જ છે, આપણે એને સમજીએ. કે ધારો કે આપણે એમ કહીએ કે કોઈક એક સંચાલક છે, નિયોજક છે, બરાબર? હવે એ નિયોજક છે તે પોતાની જે મૂડી છે, પોતાની અંગત મૂડી છે, એટલે અંગત મૂડી એટલે મેં કીધું તેમ કે કોઈ પણ વ્યક્તિ ધારો કે ધંધો ચાલુ કરે તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે પોતાની પાસેના પૈસા હોય તે પણ રોકે અને અન્યત્રથી લોન પણ લે. પણ ધારો કે અહીંયા આપણે એવું માની લઈએ છીએ કે કોઈક ધંધાદારી વ્યક્તિ છે, સંચાલક છે, નિયોજક છે, કે પોતાની પાસેના ધારો કે 10 લાખ રૂપિયા રોકે છે પોતાના ધંધામાં. એ દુકાન લે છે, કાચો માલ નાખે છે, મશીનો નાખે છે, વસ્તુ તૈયાર કરે છે. તો આપણે એમ કહીએ કે એ ધંધામાં પોતાની મૂડી રોકે છે. ઓકે, પોતાની બહારથી કશેથી એ ધિરાણ કે લોન લેતો નથી. ઓકે, હવે આપણે એમ કહીએ કે આ જે એણે 10 લાખ રૂપિયા રોક્યા એનો વૈકલ્પિક ખર્ચ કયો કહેવાય? તો કે ભાઈ એ 10 લાખ રૂપિયાને એ બેંકમાં મૂકતે તો એને દર મહિને ધારો કે 3,000 રૂપિયા વ્યાજ મળતે. તો 12 તાલી 36, 3,60,000 રૂપિયા એને જતા કરવા પડ્યા. સોરી, 12 તાલી 36 એટલે 36,000 રૂપિયા એને જતા કરવા પડ્યા. પોતે જે ધંધો શરૂ કર્યો છે એમાં પોતાની જે મૂડી રોકી છે એ મૂડી રોકેલી છે તેનો વૈકલ્પિક ખર્ચ કયો બન્યો? તો કે ભાઈ એ કશું એ ધંધો નહીં ચાલુ કરતે ને એ 10 લાખ રૂપિયા બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં મૂકી દેતે અને દર મહિને એનું 3,000 રૂપિયા વ્યાજ આવતે. તો 12 તાલીને 36, 12 મહિનાનું 36,000 રૂપિયા વ્યાજ. એ 36,000 રૂપિયા વ્યાજ એને મળતે. અથવા તો દાખલા તરીકે આ જે નિયોજક છે એણે પ્રોવિઝન સ્ટોર ચાલુ કર્યો. ઓકે, આપણે માનીએ કે ભાઈ એને 10 લાખ રૂપિયા રોકી દુકાન ખરીદી, પછી અનાજ કરિયાણું લાવ્યો, સાબુ રાખ્યા, બધું આપણે પ્રોવિઝન સ્ટોર ચાલુ કર્યો. તો એક તો આપણે એમ કહીએ કે 10 લાખ રૂપિયા જો આ પ્રોવિઝન સ્ટોર ન ચાલુ કરતે અને બેંકમાં મૂકતે તો બેંકમાંથી પ્રાપ્ત થતી આવક એણે જતી કરવી પડી આ ધંધાને લીધે. ધંધામાં મૂડી રોકાણ કર્યું એટલે પોતાની મૂડીનું રોકાણ કર્યું એટલે. ઓકે, ધારો કે આપણે એમ કહીએ કે પ્રોવિઝન સ્ટોરની જગ્યાએ કોઈ અન્ય ધંધો કરતે રહ્યો, તો અન્ય ધંધામાંથી પ્રાપ્ત થતું જે વળતર છે તે પણ એણે અહીંયા જતું કર્યું. તો આવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સંચાલકે જે શ્રેષ્ઠતમ વિકલ્પની પસંદગી કરેલી હોય એને લીધે જે કંઈ પણ ચોખ્ખું વળતર અન્યત્ર તેટલું મૂડીરોકાણ કરવાથી જે પ્રાપ્ત થઈ શકે એમ હોય એ એણે જતું કરવું પડ્યું, ગુમાવવું પડ્યું, એ પસંદ કરેલા વિકલ્પનો વૈકલ્પિક ખર્ચ બને છે. ઓકે, બીજું ઉદાહરણ પણ આપણે આ રીતે લઈ શકીએ કે નિયોજક છે, સંચાલક છે, પેઢીનો માલિક છે, એ પોતે જ વહીવટ કરે છે, પોતાનું સંચાલન પોતાની જાતે જ કરે છે પેઢીની અંદર, બરાબર? એ કોઈ અન્યત્ર મેનેજર કે બીજા કોઈ સુપરવાઇઝરને રાખતો નથી. તો નિયોજક પોતાની જ પેઢીમાં પોતે જે કામકાજ માટે સમય ફાળવે છે તેનો વૈકલ્પિક ખર્ચ એટલે શું? તો કે આપણે એમ કહી શકીએ કે મેનેજર છે, સોરી, એ વ્યક્તિ જે છે તે અન્ય કોઈ કંપનીમાં નોકરી કરતે તો એને જે પગાર મળતે એ પગારની આવક, એણે વેતનની આવક જે ગુમાવી એ પોતાની જ એકમમાં, પોતાની જ ફેક્ટરીમાં પોતે જે સંચાલન કરે છે, સમય ફાળવે છે, તેનો વૈકલ્પિક ખર્ચ બને છે.
ઓકે, અન્યત્ર જો નોકરી કરતે, પોતાના ધંધામાં પોતાના જ એકમમાં કામ નહીં કરતે ને અન્યત્ર જો નોકરી કરતે અને ધારો કે વર્ષનો એને 10 લાખ રૂપિયાનો પગાર હોતે, તો પોતાના જ ધંધાને ચલાવવાનો વૈકલ્પિક ખર્ચ એ અન્યત્ર નોકરી કરવાથી પ્રાપ્ત થતો જે પગાર છે એ એણે ગુમાવવો પડે છે. એટલે એ પોતાના ધંધાનો વૈકલ્પિક ખર્ચ એ જેટલી આવક પ્રાપ્ત કરતે અન્યત્ર કામ કરવાથી એ એનો પોતાના ધંધાનો વૈકલ્પિક ખર્ચ છે એમ આપણે કહી શકીએ. ઓકે, ત્યાર પછી આપણે એમ કહી લે કે કોઈક યંત્ર છે, કોઈક મશીન છે. એ મશીન જ્યારે કોઈક એક વસ્તુનું ઉત્પાદન કરે છે, બરાબર, તો એ મશીન જે કોઈક વસ્તુનું ઉત્પાદન કરે છે તો એ મશીનના જે અન્યત્ર ઉપયોગો છે, એ યંત્રના જે અન્યત્ર ઉપયોગો છે એ અન્યત્ર ઉપયોગોમાં એનો ઉપયોગ ન થાય અને અન્ય વસ્તુનું ઉત્પાદન ન થાય તો પસંદ કરેલી જે વસ્તુનું ઉત્પાદન છે એનો વૈકલ્પિક ખર્ચ કયો બને? તો કે ભાઈ અન્ય વસ્તુનું એ ઉત્પાદન કરી શકવાની ક્ષમતા ધરાવતું હતું મશીન, એ એણે જતી કરવી પડી. એટલે આપણે એમ કહીએ કે અન્ય વસ્તુ ઉત્પાદન કરવાની જે શક્ય તકો હતી તે ગુમાવવી એ પસંદ કરેલી વસ્તુનો ઉત્પાદન વૈકલ્પિક ખર્ચ બને છે. ધારો કે આપણે સિમ્પલ એક લઈએ, બરાબર, કે ધારો કે ટ્રક છે, કોઈક વ્યક્તિની ટ્રક છે, કોઈક આપણે ટ્રાન્સપોર્ટર હોય તેની પોતાની ટ્રક છે. ઓકે, હવે આપણે એમ કહીએ કે ભાઈ આ જે ટ્રક છે તે ધારો કે આપણે બોડેલી પાસેથી સફેદ રેતી નીકળે છે ઓરસંગ નદીમાંથી, એ ઓરસંગ નદીમાંથી રેતી કાઢી અને સુરત છે, ભરૂચ છે, અંકલેશ્વર છે, વલસાડ છે, વાપી છે, આવા શહેરોમાં એ ટ્રક રેતી ખાલી કરવા જાય છે. ઓકે, હવે અહીંયા શબ્દ છે યંત્ર, મશીન, વાહન. વાહનને પણ આપણે યંત્ર કહી શકીએ. ઓકે, તો હવે આપણે એમ કહીએ કે ધારો કે આ એ વાહનનો ઉપયોગ રેતીના ફેરામાં થાય છે. ઓકે, રેતીના ફેરા મારે છે. ધારો કે એની જગ્યાએ આપણે એમ કહીએ કે એ ટ્રકનો ઉપયોગ આ ધારીખેડા સુગરમાં શેરડી ખેતરોમાંથી કાપીને નાખવા માટે પણ થઈ શકે. એ જ ટ્રક એક જ છે, મશીન એક જ છે, પણ મશીનના જો ઘણા બધા વસ્તુના ઉત્પાદન કરવાની શક્યતા હોય અને જ્યારે કોઈ એક જ વસ્તુનું ઉત્પાદન કરતું હોય તો આપણે એમ કહી શકીએ, એટલે આપણે એમ કહી શકીએ કે અન્ય એણે એ વસ્તુ દ્વારા એ મશીન દ્વારા અન્ય વસ્તુનું ઉત્પાદન શક્ય હતું છતાં એણે જતું કરવું પડ્યું. તો આપણે એમ કહીએ કે જે ટ્રાન્સપોર્ટ કંપનીનો માલિક છે એણે પોતાની ટ્રકોને જ્યારે રેતીના ફેરામાં મૂકી એનો મતલબ એવો થાય કે શેરડીના ફેરા મારવાથી એને જે પ્રાપ્ત થતી આવક હતી એ એણે ગુમાવવી પડી. ધારો કે એક મશીન એવું છે કે કાગળ પણ ઉત્પાદન કરે છે ને કાપડ પણ ઉત્પાદન કરે છે. તો આપણે એમ કહીએ કે કાપડ બનાવવાનું ઉત્પાદનનો સંચાલકે નિર્ણય લીધો તો મશીન દ્વારા કાગળનું ઉત્પાદન થતું હતું, એણે જતું કરવું પડ્યું. તો આપણે એમ કહીએ કે કાપડ ઉત્પાદન કરવાનો વૈકલ્પિક ખર્ચ કયો છે? તો કે કાગળ ઉત્પાદન જે ઉત્પાદન થવાની શક્યતા હતી તે ગુમાવવી પડી. તો એ કાપડ ઉત્પાદનનો વૈકલ્પિક ખર્ચ બને છે. ઉત્પાદિત થયેલા કાગળો કેટલા ઉત્પાદિત થવાની સંભાવના હતી એ જતા કરવા પડ્યા. ઓકે, હવે ચોથું જે ઉદાહરણ છે કે જ્યારે કોઈ પણ મશીન, બરાબર, કોઈ પણ યંત્ર હોય એ જ્યારે આપણે એમ કહીએ કે એનો એક જ ઉપયોગ થતો હોય, અન્ય કોઈ ઉપયોગ થતો હોય નહીં. ફરી પાછું, કોઈક એક મશીન એવું છે કે એના અન્ય વૈકલ્પિક ઉપયોગો થતા નથી, તો આપણે એમ કહીએ કે એ મશીન જે છે એનો વૈકલ્પિક ખર્ચ કેવો છે? શૂન્ય કહેવાય. એનો વૈકલ્પિક ખર્ચ કેટલો છે? શૂન્ય કહેવાય, કારણ કે એ મશીનનો અન્ય કોઈ ઉપયોગ જ નથી. બરાબર, આપણે પ્રિન્ટિંગ પ્રેસમાં વપરાતું જે મશીન છે, પ્રિન્ટિંગ પ્રેસોમાં વપરાતું મશીન છે, એનો એક જ વિકલ્પ છે, એનાથી કાગળ જ છાપી શકાય, કાગળ પર છાપકામ થઈ શકે, એનાથી કાપડનું ઉત્પાદન નહીં થાય, એનાથી બાંધકામ નહીં થાય. તો આપણે એમ કહીએ કે પ્રિન્ટિંગ પ્રેસમાં જે આપણને મશીન જોવા મળે છે એનો વૈકલ્પિક ખર્ચ કેવો છે? તો કે શૂન્ય છે. એનો વૈકલ્પિક ખર્ચ કેટલો છે? શૂન્ય છે, કારણ કે વર્તમાન જે ઉપયોગ થાય છે એનો અન્ય કોઈ આપણે એમ કહીએ કે
ઉપયોગ કરવાની તકો છે નહીં, એટલે અન્ય વિકલ્પોમાં એનો ઉપયોગ થવાનો જ નથી. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે એનો વૈકલ્પિક ખર્ચ કયો છે? શૂન્ય બને છે. ઓકે, તો વૈકલ્પિક ખર્ચનો જે ખ્યાલ છે એનો બેઝિકલી જે આધાર છે આપણે એમ કહીએ તે એમાં જે આપણે વિકલ્પો જતા કરીએ છીએ, બરાબર છે, જે વિકલ્પો આપણે જતા કરીએ છીએ એ જતા કરવા પડેલા જે વિકલ્પો છે એમાંથી કેટલું વળતર થશે એનું માપન બહુ સચોટ રીતે થવું જોઈએ, એની ગણતરી એ વૈજ્ઞાનિક ઢબે થવી જોઈએ. તો આપણે વૈકલ્પિક ખર્ચનો એક સચોટ આંક આપણે મેળવી શકીએ. એટલે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ મેં કીધું તેમ કે ત્યાગ, ત્યજાયેલી, ગુમાવેલી, છોડવી પડેલી બાબતોનું માપન એમાં કરવું ખૂબ જરૂરી છે. અને જો આપણે એમ કહીએ કે કોઈ નિર્ણય લેવાથી કશું ગુમાવવાનું નહીં હોય તો એનો મતલબ એવો થાય કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે તે 0 છે, શૂન્ય છે. વૈકલ્પિક ખર્ચ કેવો છે? તો શૂન્ય છે, 0 છે. ઓકે, હવે આ વૈકલ્પિક ખર્ચનો જે ખ્યાલ છે એ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ જે છે તે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કોઈ પણ પેઢી હોય એ પેઢીનો જે આર્થિક નફો છે જેને આપણે ઇકોનોમિક પ્રોફિટ કહીએ છીએ એ આર્થિક નફાને જાણવા માટે ખૂબ જરૂરી છે. ઓકે, વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કેમ સંચાલકીય અર્થશાસ્ત્રમાં અને ખાસ કરીને નિર્ણયકરણની પ્રક્રિયા અને ભાવિ આયોજનની પ્રક્રિયામાં કેમ જાણવો સંચાલકો માટે ખૂબ જરૂરી છે? કારણ કે એના દ્વારા આપણે એમ કહીએ કે પેઢીનો આર્થિક નફો કેટલો છે એની સચોટ માહિતી પ્રાપ્ત થાય. ઓકે, તો આપણે આર્થિક નફો, હિસાબી નફો એ બે વચ્ચેનો બેઝિકલી તફાવત શું છે એ પહેલાં આપણે જાણવો પડે. અને એને જાણવો હોય તો બીજા બે ખર્ચાઓને આપણે જાણવા પડે. પહેલો જે ખર્ચ છે તેને આપણે સ્પષ્ટ ખર્ચ કહીએ છીએ, એને આપણે ખરેખરો ખર્ચ કહીએ છીએ. એને આપણે સ્પષ્ટ ખર્ચ તરીકે ઓળખીએ છીએ, વાસ્તવિક ખર્ચ તરીકે ઓળખીએ આપણે. અને બીજો ખર્ચ છે તેને આપણે ગર્ભિત ખર્ચ, છુપો ખર્ચ, આરોપિત ખર્ચ, હિડન કોસ્ટ જેને આપણે કહીએ તે. સ્પષ્ટ ખર્ચ એટલે એક્સપ્લિસિટ ખર્ચ, જે બાહ્ય દેખાય છે, નરી આંખે આપણે જે દેખાય છે તેને આપણે સ્પષ્ટ ખર્ચ કહીએ છીએ. ઓકે, તો હવે આપણે એમ કહીએ કે પહેલો સ્પષ્ટ ખર્ચ એટલે શું એ જાણીએ. બરાબર, પરીક્ષામાં તમને પૂછે કે સ્પષ્ટ ખર્ચ એટલે શું, ખરેખરો ખર્ચ એટલે શું, એકચ્યુઅલ કોસ્ટ કોને કહેવાય, એક્સપ્લિસિટ કોસ્ટ કોને કહેવાય. પછી પરીક્ષામાં જો MCQ પ્રમાણે પરીક્ષા લે યુનિવર્સિટી તમારી 5મા સેમની તો આવા પ્રશ્ન પૂછાય જ, અંદરથી પૂછે. તમને જે સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નો નહીં પૂછે, અંદરથી આવા પૂછે કે સ્પષ્ટ ખર્ચ કોને કહેવાય. તો કે સ્પષ્ટ ખર્ચ એટલે એવું ખર્ચ કે જેની વાસ્તવમાં ખરેખર ચૂકવણી કરવામાં આવેલી હોય. ખરેખરો ખર્ચ એટલે કેવું ખર્ચ કે જેની વાસ્તવમાં ચૂકવણી થયેલી હોય, જેની એન્ટ્રી હિસાબી ચોપડાઓમાં, જેની નોંધ હિસાબી ચોપડાઓમાં પડેલી હોય, એકાઉન્ટ્સમાં પડેલી હોય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈ ઉત્પાદક છે, સંચાલક છે, કોઈ પેઢી છે, એ 50,000 રૂપિયાનો કાચો માલ સામાન લાવે છે. બરાબર, તો કે ભાઈ 50,000 રૂપિયા ચૂકવી અને કાચો માલ સામાન લાવે છે. ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે પેઢીનો પ્લાન્ટ ચલાવવા માટે બળતણ જોઈએ. ડીઝલથી ચાલતો પ્લાન્ટ હોય, પેટ્રોલથી ચાલતો હોય, વીજળીથી ચાલતો હોય, કેરોસીનથી ચાલતો હોય, લાકડાથી ચાલતો હોય, ગેસથી ચાલતો હોય. બળતણ ઘણા બધા પ્રકારના બળતણ હોય. તો આપણે એમ કહીએ કે પેઢીનો સંચાલક અથવા પેઢી પોતાના જે મશીનો ચલાવે છે તેમાં ધારો કે કોલસાનો વપરાશ કરતો હોય તો કોલસો જે લાવે છે એને જે કંઈ પણ પેમેન્ટ કરે છે, ચૂકવણું કરે છે, તે આપણે ખર્ચ બને છે, સ્પષ્ટ ખર્ચ બને છે. એ જ રીતે શ્રમિકોને અથવા તો આપણે એમ કહીએ કે કાચો માલ સામાન ચડાવવા ઉતારવાનો જે ખર્ચ છે, મજૂરી ખર્ચ છે. એ જ રીતે
બજારમાં તૈયાર વસ્તુ મોકલવાનું હોય તો આપણે એમ કહીએ કે વાહન વ્યવહારના સાધનોમાં જે કંઈ પણ માલ સામાન ચડાવવાનો હોય, પેકિંગ કરવાનું હોય, આ બધી જે કંઈ પણ લેબરિયસ વર્ક છે એના પાછળ જે મજૂરી ચૂકવવામાં આવે છે તેને આપણે સ્પષ્ટ ખર્ચ કહીએ છીએ. એ જ રીતે વેતન, કે ભાઈ કોઈ પેઢીની અંદર જે કાયમી સ્ટાફ હોય એને દર મહિને પગાર ચૂકવવાનો હોય. ઘણા શ્રમિકો એવા હોય કે છૂટક શ્રમિકો હોય તો તેને આપણે એમ કહીએ કે દૈનિક વેતન ચૂકવવાનું હોય. એ જ રીતે આપણે એમ કહીએ કે નૂર છે, જકાત છે, વ્યાજ છે, કરવેરો છે, જાહેરાત ખર્ચ છે. આ બધા ખર્ચ કેવા છે? જેને આપણે ખરેખરા ખર્ચ કહીએ છીએ, જેને આપણે સ્પષ્ટ ખર્ચ કહીએ છીએ. તો આ જે ખર્ચ છે તેની હિસાબી ચોપડાઓમાં નોંધાય, બરાબર. એકાઉન્ટન્ટ જે હોય પેઢીની અંદર ચોપડા લખવાવાળો વ્યક્તિ હોય, અથવા તો ગઈકાલે આપણે કીધું તેમ કે અત્યારના આધુનિક સંચાલકો હાથથી ચોપડા નથી લખતા. હવે કોમ્પ્યુટરમાં ટેલી નામનો સોફ્ટવેર આવે, એ સોફ્ટવેર ડાઉનલોડ કરી દે અને જે કંઈ પણ પેઢીની અંદર જે કંઈ પણ આવક કે ખર્ચ થયેલો હોય તો એની નોંધ એ કોમ્પ્યુટરની મદદથી એ પાડી દે. એટલે હવે આપણે એમ કહીએ કે જે પહેલાં લાલ કલરના ચોપડા આવતા હતા કે જે દિવાળીમાં પૂજન થતું હતું વેપારીઓ દ્વારા, એ હવે કેવા ડિજિટલ ફોર્મમાં આવી ગયા, કોમ્પ્યુટરના ફોર્મમાં આવી ગયા. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે કોમ્પ્યુટરમાં પણ આ રીતે જે હિસાબી ચોપડા જ કહીએ એને પણ એ કેવા ડિજિટલ ફોર્મમાં છે. તો એમાં જે નોંધ પાડવામાં આવે તેને આપણે કહીએ છીએ સ્પષ્ટ ખર્ચ. ઓકે. એનાથી ઉલટો ખર્ચ, જો પરીક્ષામાં આ પણ પૂછાય કે ગર્ભિત ખર્ચ કોને કહેવાય, આરોપિત ખર્ચ કોને કહેવાય, છુપો ખર્ચ કોને કહેવાય, હિડન કોસ્ટ કોને કહેવાય, તો સ્વાભાવિક છે કે ભાઈ જે સ્પષ્ટ દેખાતું નથી તેવું ખર્ચ એટલે ગર્ભિત ખર્ચ. તો અહીંયા ગર્ભિત ખર્ચની વ્યાખ્યા જો આપણે કરવી હોય તો એવી રીતે કહી શકીએ કે જે ખર્ચની ખરેખર વાસ્તવમાં એકચ્યુઅલમાં નાણાંમાં ચૂકવણી કરવામાં આવતી નથી, તેમજ કોઈ પણ આવા ખર્ચની કોઈ પણ જગ્યાએ એન્ટ્રી પાડવામાં નથી આવતી, એની નોંધ કોઈ પણ જગ્યાએ પાડવામાં આવતી નથી. અને આ જે ખર્ચ છે તેનું ઇમ્પોર્ટન્સ, તેનું મહત્વ માત્ર ને માત્ર ઉત્પાદન અને કિંમત અંગેના જ્યારે સંચાલકો નિર્ણય લેતા હોય છે ત્યારે જ એને ધ્યાનમાં રાખવા પૂરતી હોય છે. તો આવા કેવા ખર્ચ? દાખલા તરીકે આપણે એમ કહીએ કે પેઢીનો માલિક છે, બરાબર. ઘણી આપણે બજારમાં દુકાન જોઈએ છે, આપણે બજારમાં નીકળીએ તો દુકાન જોઈએ છે, તો દુકાન કેવી હોય? પાછળ એનું ઘર હોય ને આગળ દુકાન હોય. તો હવે આપણે એમ કહીએ કે આ ઘરમાં જ દુકાન ચાલુ કરેલી હોય તો આપણે એમ કહીએ કે જે સંચાલક છે એ દુકાનનું ભાડું કોઈ જગ્યાએ બતાવતો નથી, કારણ કે પોતાના જ ઘરમાં એ દુકાન ચાલુ કરેલી હોય એટલે. ઓકે. એ જ રીતે આપણે એમ કહીએ કે પોતાની જ મૂડી એણે પોતાના ધંધામાં લગાવેલી હોય તો એનું વ્યાજ એ કંઈ ગણતો નથી, બરાબર. વ્યાજની કોઈ જગ્યાએ એન્ટ્રી નથી પાડતી, પોતાની જ મૂડીને પોતે ધંધામાં લગાવેલી છે. એ જ રીતે પોતે જ જો દુકાનનું સંચાલન કરતો હોય, પોતે જ જો પેઢીનું સંચાલન કરતો હોય તો આપણે એમ કહીએ કે એનો પોતાનો પગાર એ કોઈ પણ જગ્યાએ બતાવતો નથી. તો આ જે ઉદાહરણો છે તેને આપણે ગર્ભિત ખર્ચના ઉદાહરણો કહીએ છીએ. પોતાની જમીનમાં પોતે પ્લાન્ટ બનાવેલો હોય, ફેક્ટરી હોય, તો એ જમીનનું ભાડું કોઈ જગ્યાએ આકારાતું નથી. પોતાના જે વાહન વ્યવહારના સાધનો છે એને ધંધામાં ઉપયોગ કરતા હોય તો વાહન વ્યવહાર ખર્ચનું ભાડું એ બતાવતો નથી. પોતાનું જ કુટુંબ જો આપણે એમ કહીએ કે પોતાનું જ કુટુંબ જો ઉત્પાદનની પ્રવૃત્તિમાં કામ કરતું હોય તો દરેક જણાના વેતનને એ આકારતો નથી. તો આ જે ઉદાહરણો છે તે બધા કેવા છે? ગર્ભિત ખર્ચના ઉદાહરણો છે. આ બધા કેવા છે? છુપા ખર્ચના ઉદાહરણો છે, આરોપિત ખર્ચના ઉદાહરણો છે. ઓકે, ક્લિયર થયું બાળકો? તો હવે મને કોણ બોલશે સ્પષ્ટ ખર્ચ કોને કહેવાય અને ગર્ભિત ખર્ચ કોને કહેવાય? બોલો. હું ત્યાં સુધીમાં પાણી પી લઉં. સર મેં બોલું? બોલો બોલો બોલો.
સ્પષ્ટ ખર્ચ એટલે સરકારી ચોપડામાં જે નોંધાયેલો ખર્ચ હોય તેને નહીં, સ્પષ્ટ સરકારી નહીં, હિસાબી ચોપડા. હિસાબી ચોપડામાં ઓકે, એ થયું. ફાઇન ફાઇન, સરસ. અને ગર્ભિત ખર્ચ એટલે જે ને બતાવવામાં ના આવે, મતલબ છુપું હોય. હા, એટલે જેની નાણાકીય ચૂકવણી નથી, જેનો આપણે કહીએ કે નાણાંના પરિપ્રેક્ષ્યમાં સંદર્ભમાં આપણે ચૂકવણી કરતા નથી, એટલે સંચાલકો કરતા નથી, એની કોઈ જગ્યાએ હિસાબી ચોપડાઓમાં નોંધ નથી, બરાબર, તો તેને આપણે કહીએ છીએ આરોપિત ખર્ચ. ખૂબ સરસ, બહુ ફાઇન. હા, ઓકે. તો હવે કેટલાક જે વિચારકો છે, કેટલાક અર્થશાસ્ત્રીઓ છે, અથવા તો આપણે એમ કહીએ કે કેટલાક લોકો છે, કેટલાક અભ્યાસુઓ છે, એવું માને છે કે આ ગર્ભિત ખર્ચ છે, આ આરોપિત ખર્ચ છે, એ જ વૈકલ્પિક ખર્ચ. બરાબર, ઘણાની આપણે એમ કહીએ અણસમજ છે કે ભાઈ ગર્ભિત ખર્ચ અથવા તો આરોપિત ખર્ચ એટલે જ વૈકલ્પિક ખર્ચ. ઇંગ્લિશમાં એને આપણે ઇમ્પ્લિસિટ કોસ્ટ કહીએ છીએ. તો આ જે ગર્ભિત ખર્ચ છે તેને જ આપણે વૈકલ્પિક ખર્ચ કહેવું એ બરાબર સાચું નથી. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વૈકલ્પિક ખર્ચનું જ્યારે આપણે એનું પ્રમાણ નક્કી કરતા હોઈએ ત્યારે ગર્ભિત ખર્ચ કેટલું જ સ્પષ્ટ ખર્ચનું પણ મહત્વ છે. ઓકે, હવે જે મૂળ મુદ્દો આવે છે આપણો તે કે વૈકલ્પિક ખર્ચનો જે ખ્યાલ છે એ પેઢીને જે કંઈ પણ હિસાબી નફો થાય છે તે અને આર્થિક નફો જે થાય છે તે અને અલ્ટિમેટલી આપણે કહીએ અંતિમ પેઢીને જે વાસ્તવમાં કેટલો નફો થાય છે, ઇકોનોમિકલી કેટલો પ્રોફિટ થાય છે, એ સમજવામાં ખૂબ સહાયભૂત થાય છે. હવે જેને આપણે હિસાબી નફો કહીએ છીએ, હિસાબી નફો એટલે શું? તો કે હિસાબી નફો એટલે આપણે એમ કહીએ કે ખરેખરો ખર્ચ, પેઢી દ્વારા થયેલો જે સ્પષ્ટ ખર્ચ છે અને એ સ્પષ્ટ ખર્ચ કર્યા પછી પેઢી જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે, એનું વેચાણ કરે છે અને પરિણામ સ્વરૂપ જે કંઈ પણ આવક પ્રાપ્ત કરે છે, જેને આપણે દેશી ભાષામાં વકરો કહીએ છીએ, કમાણી કહીએ છીએ, તો ખરેખરો ખર્ચ અને આવક વચ્ચેનો જે બેઝિકલી તફાવત છે તેને આપણે હિસાબી નફો કહીએ છીએ. એટલે આપણે એમ કહીએ ને કે કોઈ પણ હિસાબી ચોપડા હોય જે પેઢીઓ રાખતી હોય તો જમા ને ઉધાર, બરાબર, તમારા દાદા ફાધરના ફાધર ને બધા જૂના જમાનાના જે માણસો છે તે આવું ડાયરી જેવું રાખે ને ડાયરીમાં જોઈ કે આટલા પૈસા આવ્યા અને આટલા ખર્ચ થયો. તો આપણે એમ કહીએ કે જમા અને ઉધાર ખરેખરો ખર્ચ તેની હિસાબી ચોપડાઓ નોંધ પાડીએ કે ભાઈ આજે આટલા રૂપિયા પગાર કર્યો, આટલું વીજળીનું બિલ ભર્યું, આટલા વાહન વ્યવહારના સાધનો પાછળ ખર્ચ કર્યો, આવી આપણે નોંધ પાડવામાં આવે અને પછી એ જે વસ્તુ ઉત્પાદન કરે અને પછી એને વેચાણ કરવામાં આવે, ને પછી એનાથી આવક જે આવે તેની પણ નોંધ પાડીએ કે ભાઈ આટલા આટલા લોકોને વસ્તુ વેચી, આ કિંમતે વેચી અને આટલી આવક પ્રાપ્ત થઈ, એને આપણે વકરો કહીએ, એને આપણે કમાણી કહીએ દેશી વ્યવહારિક ભાષામાં જો વાત કરીએ તો આપણે. તો આ હિસાબી ચોપડામાં ખરેખરો ખર્ચ અને પ્રાપ્ત થયેલી આવકનો જે ડિફરન્સ છે, જે તફાવત છે, તેને આપણે હિસાબી નફો કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? હિસાબી નફો છે, ચોખ્ખો હિસાબી નફો. એને આપણે જો કેવું હોય તો ધારો કે આપણે એમ કહીએ કે કોઈક પેઢી છે, કોઈક દુકાનદાર છે, કોઈક સ્ટોરવાળો છે, એણે ખરેખરો ખર્ચ ધારો કે 50,000 રૂપિયા કર્યો. ઓકે, કે ભાઈ એણે કાચો માલ લાવ્યો, ભાડું ચૂકવ્યું, લાઇટ બિલ ભર્યું, એના અંદર કામ કરતો માણસ છે તેને વેતન આપ્યું, પછી મજૂરી ચૂકવી, જકાતના પૈસા ભર્યા, કરવેરો ભર્યો, એનો ટોટલ ખર્ચ ધારો કે 50,000 રૂપિયા છે. ઓકે, હવે એ જે સ્ટોર ચલાવે છે, ઘણા બધા ગ્રાહકો એની પાસેથી વસ્તુ ખરીદી જાય છે અને પછી એ એની દરરોજની કમાણી અને પછી મહિનાના અંતની કમાણી જોઈ છે તો કે ભાઈ કુલ આવક એની 30 દિવસની ધારો કે 80,000 રૂપિયા થઈ. ઓકે, 30 દિવસનો ખર્ચો 50,000 રૂપિયા છે, સ્પષ્ટ ખર્ચ, ખરેખર ખર્ચ, એકચ્યુઅલ કોસ્ટ, અને એક ખર્ચ કરવાથી જે કંઈ પણ એને ધંધાકીય પ્રવૃત્તિ શરૂ કરી એ વેચવાથી એને પ્રાપ્ત થતી આવક 80,000 રૂપિયા છે.
તો આપણે એમ કહી શકીએ કે હિસાબી નફો કેટલો થયો, તો કે સ્પષ્ટ ખર્ચ 50,000 રૂપિયા છે અને સ્પષ્ટ આવક અથવા તો એને પ્રાપ્ત થયેલી આવક એ 80,000 રૂપિયા છે. તો હિસાબી નફો કેટલો છે? 30,000 રૂપિયા. આવક ઓછા ખર્ચ એટલે નફો. ઓકે, હવે આપણે એમ કહીએ કે હિસાબી નફો અને આર્થિક નફો આ બંને વચ્ચે તફાવત છે. પેઢીનો જે આર્થિક નફો છે એને જાણવા માટે શું કરવું પડે? તો કે હિસાબી નફામાંથી, હિસાબી નફો મેં કીધું તેમ કે 30,000 રૂપિયા છે. ચોપડાઓમાં જે કંઈ પણ આવક થઈ અને જે કંઈ પણ ખર્ચ થયો એનો ચોખ્ખો હિસાબી નફો 30,000 રૂપિયા છે. એમાંથી ચોખ્ખો હિસાબી નફામાંથી આરોપિત ખર્ચ, આરોપિત ખર્ચ એટલે મેં કીધું તેમ કે ગર્ભિત ખર્ચ એટલે હું, તો કે ભાઈ એવો ખર્ચ કે જેમાં કોઈ હિસાબી ચોપડાઓમાં નોંધ પાડતા નથી, કોઈ વળતર ચૂકવાતું નથી. એવા ઉદાહરણ જોયા કે પોતાના જ ઘરમાં જો દુકાન ચાલુ કરેલી હોય તો ભાડું ચૂકવવામાં આવતું નથી, પોતાની જ મૂડીનું રોકાણ કરેલું હોય તો એના પર વ્યાજ ચૂકવવામાં આવતું નથી, પોતે જ જો સમય ફાળવેલો હોય તો પોતાનું જ આપણે એમ કહીએ કે સંચાલનનું વળતર એ લેતો નથી. તો હિસાબી નફામાંથી પેઢીએ કરેલો આવો જે ગર્ભિત ખર્ચ છે એને જ્યારે બાદ કરવામાં આવે તો તેને આપણે કહીએ છીએ આર્થિક નફો. અને આર્થિક નફો એ પેઢીની સદ્ધરતાનો આધાર છે. આર્થિક નફો શું છે એકચ્યુઅલી? તો કે પેઢીની સદ્ધરતાનો આધાર છે. કોઈ પણ પેઢી ત્યારે જ સદ્ધર કહેવાય કે એનો ઇકોનોમિક પ્રોફિટ કેવો છે, એનો આર્થિક નફો કેવો છે. ઓકે, એટલે આપણે એમ કહી શકીએ કે બીજા અર્થમાં જો જોવું હોય તો એ રીતે પણ તમે કહી શકીએ કે આરોપિત ખર્ચ એટલે પેઢીનો ખરેખરો ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ વચ્ચેનો તફાવત. આરોપિત ખર્ચને પણ તમે ઇનડાયરેક્ટલી મેળવી શકો કે ગર્ભિત ખર્ચ એટલે હું, તો કે તેનો એકચ્યુઅલ કોસ્ટ અને વૈકલ્પિક ખર્ચ આ બે વચ્ચેનો તફાવત એટલે ગર્ભિત ખર્ચ, આરોપિત ખર્ચ. ઓકે, બે રીતે મેળવી શકાય. આપણે આર્થિક નફો જો જાણવો હોય તો હિસાબી નફામાંથી આરોપિત ખર્ચને બાદ કરીએ તો આપણને આર્થિક નફો મળે. આરોપિત ખર્ચને જો બીજી રીતે આપણે જાણવો હોય તો ખરેખરો ખર્ચ, વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ એ બંનેનો તફાવત કરીએ તો આપણને ગર્ભિત ખર્ચ મળે છે. તો આપણે એમ કહીએ કે સંચાલકીય નિર્ણયકરણ પ્રક્રિયામાં વૈકલ્પિક ખર્ચનો જે ખ્યાલ છે, મૂળભૂત ખ્યાલ છે, એ બહુ મહત્વનું સંચાલકોને માર્ગદર્શન પૂરું પાડે છે. તો આપણે એમ કહીએ કે જે રીતે આપણે વૃદ્ધિના અધિકતાના ખ્યાલનું આપણે એક સામાન્ય આપણે વિધાન કે નિયમ તારવેલો હતો એ રીતે અહીંયા પણ આપણે તારવી શકીએ કે કોઈ પણ નિર્ણયનો વૈકલ્પિક ખર્ચ એટલે, બરાબર, પરીક્ષામાં તમને 2 માર્કનો પ્રશ્ન પૂછે કે વૈકલ્પિક ખર્ચ એટલે શું? તો કે કોઈ પણ નિર્ણયનો વૈકલ્પિક ખર્ચ એટલે તે નિર્ણયને લીધે જતા કરવા પડેલા અન્ય વિકલ્પો, અને જો કોઈ વિકલ્પ જતો કરવો પડે નહીં તો એનો વૈકલ્પિક ખર્ચ શૂન્ય છે એમ આપણે કહી શકાય. આ એનું વિધાન છે. આ વૈકલ્પિક ખર્ચનો જે મૂળભૂત ખ્યાલ છે એનું વિધાન છે, એને આપણે વૈકલ્પિક ખર્ચનો સિદ્ધાંત તરીકે પણ ઓળખાવી શકીએ, એના પાયાના ખ્યાલ તરીકે પણ ઓળખાવી શકીએ. તો હવે આપણે એમ કહીએ કે ભાઈ આ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ છે તેનું વ્યવહારિક જગતમાં મહત્વ શું છે? આપણે પ્રશ્ન ઉભો થાય ને કે ભાઈ આ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ આપણે ભણીએ છીએ તો એનું વાસ્તવિક જગતમાં શું ઉપયોગિતા છે? પેઢીઓ કઈ રીતે, સંચાલકો વાસ્તવમાં કઈ રીતે ઉપયોગ કરે છે? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વૈકલ્પિક ખર્ચનો જે ખ્યાલ છે એનું જો ઇમ્પોર્ટન્સ કે મહત્વ જો આપણે સમજવું હોય તો મોટે ભાગે ઉત્પાદનના જે સાધનો છે અથવા તો ઉત્પાદનના સાધનોની જેની પાસે માલિકી છે એવા લોકો મોટે ભાગે, બરાબર, મોટે ભાગે એવા વ્યવસાય તરફ જવાનું વલણ ધરાવે છે કે જ્યાં તેને મહત્તમમાં મહત્તમ વળતર પ્રાપ્ત થતું હોય. ઓકે, ધારો કે તમારી પાસે ચોઈસ આપે, તમારી પાસે ધારો કે
તમારી જ વાત કરીએ કે તમે શ્રમ છો, બરાબર, શ્રમિક છો, તમે જીવંત ઉત્પાદનનું સાધન છે, તમારી પાસે 3 વિકલ્પ છે. એક નોકરી એવી છે કે ત્યાં તમને 10,000 રૂપિયા આપે છે, બીજી નોકરી એવી છે કે ત્યાં તમને 12,000 રૂપિયા આપે છે, અને ત્રીજી નોકરી એવી છે કે 20,000 રૂપિયા આપે છે. તો તમે ઉત્પાદનના સાધન તરીકે તમે શું વિચારો કે ભાઈ 20,000 પગાર આપતો હોય ત્યાં જ જવાય ને? આ બીજા નાના મોટા પાસાને આપણે તુલના કરીએ કે સમય કેટલો છે, કામનું જોખમ કેટલું છે, બીજું બહુ વધારે પડતું કામ નથી, આવા બધા ફેક્ટરને આપણે વિચારીએ, પણ અલ્ટિમેટલી તમે પસંદ શું કરો કે ભાઈ 20,000 રૂપિયા વળતર મળે છે ત્યાં હું ધંધો કરું, નોકરી કરું, બરાબર. તો મોટા ભાગના ઉત્પાદનના વિવિધ સાધનો મોટે ભાગે એવા વ્યવસાય તરફ, એવી ઉત્પાદકીય પ્રવૃત્તિ તરફ, આર્થિક પ્રવૃત્તિ તરફ જવાનું વલણ ધરાવે છે કે જ્યાં તેને મહત્તમમાં મહત્તમ વળતર પ્રાપ્ત થતું હોય. એટલા માટે કોઈ પણ પેઢીના સંચાલકે પોતાના એકમમાં, પોતાના ઔદ્યોગિક એકમમાં, પોતાના એકમમાં ઉત્પાદનના સાધનોને પોતાની જરૂરિયાત પ્રમાણે પૂરતા પ્રમાણમાં જો મેળવવા હોય તો ઉત્પાદનના સાધનોને એના અન્ય શ્રેષ્ઠતમ વૈકલ્પિક ઉપયોગોમાં જેટલું વળતર પ્રાપ્ત થઈ રહે છે એટલું વળતર ચૂકવવાની તત્પરતા રાખવી પડે, તૈયારી રાખવી પડે, તો જ એ ઉત્પાદનના સાધનોને પોતાના એકમમાં ટકાવી રાખે છે. દાખલા તરીકે કોઈ કુશળ ટેકનિકલ જાણકાર માણસ હોય, કોઈ સારો કારીગર માણસ હોય, બરાબર, સારો કારીગર હોય. ધારો કે આપણે એક સિમ્પલ વાત કરીએ, આપણે રોજબરોજ જોઈએ છીએ તે પ્રમાણે કે ધારો કે કોઈ કારખાનું છે, એમાં કોઈ સારામાં સારો વેલ્ડર છે, વેલ્ડિંગ મશીનનું કામ કરે છે, બરાબર, આપણે લોખંડના સળિયાને એ બનાવે છે, ધારો કે વેલ્ડિંગનું કામ કરે છે, સારામાં સારો કારીગર છે, એનું વેલ્ડિંગ ખૂબ સરસ છે, બહુ ફાઇન કારીગર છે, કટર બી સારો છે, બધી જ રીતે એનું માપ પણ કમ્પ્લીટ બેસે છે. ઓકે, હવે પેઢીનો સંચાલક છે એને 20,000 રૂપિયા મહિને પગાર આપે છે, પણ આ જ પ્રકારની અન્યત્ર પેઢીઓ છે, બીજી આ જ પ્રકારનું કામ કરે છે બજારમાં, એને 50,000 રૂપિયા પગાર આપવા તૈયાર છે. કારીગર બહુ ફાઇન છે, અવ્વલ દરજ્જાનો કારીગર છે, A1 કારીગર છે, પોતાના કારખાનામાં સંચાલક એને પગાર 20,000 રૂપિયા આપે છે, પણ બીજા 2-3 કારખાનાના માલિકો એને એવું કહે છે કે ભાઈ મળતા આવી જાય, હું તને 50,000 રૂપિયા આપીશ દર મહિને. તો હવે પેલા માલિકે, સંચાલકે પોતાના કારખાનામાં એને ટકાવી રાખવું હોય તો શું કરવું પડે? એને અન્ય વિકલ્પોમાં એ કારીગરને મળતું જે વળતર છે એટલું એને ચૂકવવું પડે, તો જ પોતાના કારખાનામાં ટકી રહ્યો કારીગર. આ તો કારીગરની વાત કરી આપણે. આવા તો દરેક ઉત્પાદનના સાધનો કે ભાઈ મૂડી વ્યાજ પર લાવીએ તો વ્યાજનો દર કોઈ જો અન્ય જગ્યાએ વધારે ચૂકવો દર હોય તો ફાઇનાન્સરો એ સંચાલકને મૂડી નહીં આપે. તો વૈકલ્પિક ખર્ચના ખ્યાલની ઉપયોગિતા એ છે કે ઉત્પાદનના સાધનને પોતાના એકમમાં ટકાવી રાખવા માટે એને અન્ય વૈકલ્પિક ઉપયોગોમાં, શ્રેષ્ઠતમ ઉપયોગોમાં કેટલું વળતર ચૂકવવા લોકો તૈયાર છે, અન્ય પેઢીઓ તૈયાર છે, અન્ય ઉપયોગો તૈયાર છે, એટલું આપવાની તૈયારી રાખવી પડે. અન્યથા આપણે એમ કહીએ કે એ સાધનોને, એ ઉત્પાદનના સાધનોને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત કરી શકાય નહીં. એટલે આના પરથી, વૈકલ્પિક ખર્ચના ખ્યાલ પરથી શ્રમિકોને કેટલું વેતન ચૂકવવું, મૂડી પર કેટલું વ્યાજ ચૂકવવું, મકાનનું કે જમીનનું કેટલું ભાડું આપવું, પ્લાન્ટને કેટલું ભાડું આપવું, આ બધા જે કંઈ પણ આપણે એમ કહીએ કે નિર્ણયો લેવાના હોય એમાં વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સંચાલકોને ખૂબ ઉપયોગી નીવડે છે. ઓકે, ત્યાર પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે, કારણ કે એટલે આપણે સામાન્ય રીતે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢી પાસેના સાધનો કેવા હોય છે. બીજી બાજુ આપણે કોઈ પણ ઉત્પાદક પેઢી હોય એના પાસેના જે ઉત્પાદનના સાધનો છે, બીજી ઉપયોગિતા આપણે જો વિચારીએ તો કે ભાઈ પેઢી પાસેના સાધનો કેવા છે તો કે મર્યાદિત છે અને અલગ અલગ ઉપયોગિતા ધરાવે છે, એટલે કે વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે. એ નાણાકીય મૂડી હોય કે ભૌતિક મૂડી હોય કે મકાન હોય કે જમીન હોય કે અન્ય આપણે એમ કહીએ કે
મશીનોના છૂટા ભાગો હોય, આ બધા કેવા છે, જે એના ઉત્પાદનના સાધનો છે પેઢી પાસેના એ મર્યાદિત છે અને અલગ અલગ ઉપયોગિતા ધરાવે છે. એટલે હવે આપણે એમ કહી શકીએ કે પેઢી પાસે, સંચાલક પાસે જે ઉપલબ્ધ સાધનો છે એ વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે, એટલે એનો કરકસરપૂર્વક અને કાર્યક્ષમતાપૂર્વક એનો વપરાશ થાય તો જ એ મહત્તમ નફાનો જે એનો ધ્યેય છે એ પ્રાપ્ત કરી શકે. એટલે સંચાલકે વૈકલ્પિક ખર્ચના ખ્યાલ દ્વારા સાધનોનો અહીંયા એક્સપ્લોઇટેશન પણ નથી, જો વતી ઉપયોગ પણ નથી, અહીંયા ઇષ્ટતમ ઉપયોગ એવો આપણે ઓપ્ટિમમ યુઝ એનો કહીએ છીએ. ઇષ્ટતમ ઉપયોગ કરવા માટે, યોગ્ય નિર્ણય લેવા માટે સંચાલકને વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ખૂબ ઉપયોગી નીવડે છે કે ભાઈ જે સાધનો છે એને કરકસરપૂર્વક કાર્યક્ષમ રીતે અલગ અલગ ઉપયોગમાં જો એને ફાળવવા હોય તો સંચાલક જો વૈકલ્પિક ખર્ચના ખ્યાલથી વાકેફ હોય તો તેવા સંજોગોમાં એ યોગ્ય નિર્ણય લઈ શકે છે. અને યોગ્ય નિર્ણય લઈ એટલે પેઢીના જે કંઈ પણ લક્ષ્યાંકો છે, નફા અંગેના હોય કે વેચાણ અંગેના હોય કે સંચાલકીય કાર્યદક્ષતા અંગેના હોય, એને ખૂબ સરળતાથી પાડી શકે છે. ઓકે, આ ઉપરાંત આપણે એમ કહીએ કે આધુનિક જે મોડર્ન જે મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટ આધુનિક સંચાલન છે, આધુનિક સંચાલકો છે, એ ખાસ કરીને આપણે એમ કહીએ કે ગણિતની જે વિકસાવેલી પદ્ધતિ છે, રૈખિક આયોજન કે લિનિયર પ્રોગ્રામિંગ કહીએ છીએ, જેને આપણે સુરેખ આયોજનની પ્રક્રિયા કહીએ છીએ, પદ્ધતિ કહીએ છીએ. તો અત્યારના જે મોટા કદના જે એકમો છે, બરાબર, મોટા મોટા જાયન્ટ જે ઉત્પાદકો છે, તે એ સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયામાં આ ગણિતની પદ્ધતિ સુરેખ આયોજન, જેને આપણે લિનિયર પ્રોગ્રામિંગ કહીએ છીએ, એનો ઉપયોગ કરે છે કે જેથી કરીને આપણે એમ કહીએ કે મોટા કદની પેઢી હોય તો સાધનો પણ વધારે હોય, જરૂરિયાત પણ વધારે હોય, એના સાધનોની ફાળવણીનો પ્રશ્ન બહુ યક્ષ સ્થાને હોય. તો અલગ અલગ વિકલ્પોમાં કઈ રીતે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી, અલગ અલગ વિકલ્પોની તુલના કરવામાં આવે કે ભાઈ સાધનો ફાળવ્યા પછી કેટલી એની ઉત્પાદન ક્ષમતા બને, કેટલી આવક થશે, કેટલો ખર્ચ થશે, અને અલગ અલગ વિકલ્પોની તુલના કરવામાંથી શ્રેષ્ઠતમ જે ઇષ્ટતમ શ્રેષ્ઠ વિકલ્પ છે એની પસંદગી કરવાના વિશ્લેષણમાં આપણે એમ કહીએ કે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ એ સુરેખ આયોજન પદ્ધતિથી ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સુરેખ આયોજનનો, રૈખિક આયોજનનો, ચોપડીમાં ઘણી જગ્યાએ રૈખિક આયોજન શબ્દ પણ વાપરેલો હોય છે, તો બંને પદ્ધતિ એક જ છે, સેમ જ છે. તો આપણે એમ કહી શકીએ કે સુરેખ આયોજનના ઉપયોગને લીધે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ અત્યારે મોડર્ન મેનેજમેન્ટમાં પણ ખૂબ મોટા પાયે ઉપયોગ થાય છે. એ દિન પ્રતિદિન આપણે એમ કહીએ કે એની ઉપયોગિતા છે તે વધતી જાય છે. ઓકે, પછી આપણે એમ કહીએ કે આપણા જે સંચાલકીય અર્થશાસ્ત્રના જે બીજા બે ખ્યાલો છે, પહેલો ખ્યાલ આપણે જોઈ લો વૃદ્ધિનો ખ્યાલ, અને બીજો ખ્યાલ આપણે શીખવાના છે આના પછી, એ છે વટાવનો સિદ્ધાંત. એટલે સંચાલકીય અર્થશાસ્ત્રના આ જે વૃદ્ધિનો ખ્યાલ છે, અધિકતાનો ખ્યાલ છે, અને બીજો જે છે વટાવનો સિદ્ધાંત છે, આ બંને જે સિદ્ધાંતો છે, આ બંને ખ્યાલો છે, તે વૈકલ્પિક ખર્ચના જ આવિષ્કારો છે. વૈકલ્પિક ખર્ચને લીધે જ આ બંને સિદ્ધાંતોની ઉત્પત્તિ થયેલી છે એમ આપણે કહી શકીએ. એટલે વૃદ્ધિનો ખ્યાલ અને વટાવનો જે સિદ્ધાંત છે તે બંને વૈકલ્પિક ખર્ચના તર્કના વિશિષ્ટ આવિષ્કારો છે એમ આપણે કહી શકીએ. આપણે વૃદ્ધિના ખ્યાલમાં જોયું કે ભાઈ જો ટૂંકા ગાળામાં કોઈક ઓર્ડરની સ્વીકૃતિ અસ્વીકૃતિ કરવી હોય તો સંચાલક જોઈ છે કે ભાઈ પોતાની પાસે જો ફાજલ ઉત્પાદન શક્તિ હોય તો ઉત્પાદન માટે વધારાનો ખર્ચ થાય છે, અને એ ખાલી માત્ર ને માત્ર અસ્થિર ખર્ચને આપણે એમ કહીએ કે અસ્થિર ખર્ચ કરી અને એ વધારાના ઓર્ડરને પૂરો કરી શકે છે, કારણ કે એની પાસે સ્થિર સાધનો તો ઓલરેડી છે, ફાજલ ઉત્પાદન શક્તિ છે. ઓકે, પણ જો આપણે એમ કહીએ કે પેઢીની અંદર જો ઉત્પાદન શક્તિ વણ વપરાયેલી નથી, ફાજલ નથી, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે નવા ઓર્ડરનો જો સ્વીકાર કરવો હોય તો સ્થિર સાધનોમાં, સ્થિર ખર્ચમાં પણ વધારો કરવો પડે, અને એના વગર આપણે એમ કહીએ કે ઉત્પાદન વધારવાનું શક્ય બનતું નથી. એટલે આપણે એમ કહી શકીએ
કે વૃદ્ધિના ખ્યાલ પ્રમાણે નવા ઓર્ડરનો જ્યારે સ્વીકાર કરવાનો હોય ત્યારે અસ્થિર ખર્ચની સાથે સાથે સ્થિર ખર્ચ, આપણે અસ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત આપણે એફઆઈમાં ભણી ગયા છે. અસ્થિર ખર્ચ એટલે એવો ખર્ચ જેને આપણે અસ્થાયી ખર્ચ પણ કહીએ છીએ. અસ્થિર ખર્ચ જેને આપણે ઇંગ્લિશમાં વેરિયેબલ કોસ્ટ કહીએ છીએ. અસ્થિર ખર્ચ એટલે એવો ખર્ચ કે ઉત્પાદન વધવાની સાથે જે ખર્ચમાં વધારો થતો હોય, ઉત્પાદન ઘટવાની સાથે જે ખર્ચમાં ઘટાડો થતો હોય તેને આપણે અસ્થિર ખર્ચ કહીએ છીએ. અને સ્થિર ખર્ચ એટલે ઉત્પાદન વધે કે ઘટે પણ જે ખર્ચ સ્થિરનો સ્થિર જ રહેતો હોય તેને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે વૃદ્ધિના ખ્યાલ પ્રમાણે અસ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચનો પણ આપણે સમાવેશ કરવો પડે જો ઉત્પાદન શક્તિ પેઢીની અંદર વણ વપરાયેલી પડેલી ન હોય તો આપણે એમ કહીએ કે આમ સ્થિર અને અસ્થિર ખર્ચ બંનેનો કરવાથી આપણે એમ કહીએ કે જે વળતર પછીથી જે પ્રાપ્ત થવાનું છે એ સ્વીકારી શકાય એવું છે કે કેમ, અને સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચમાં વધારો કરવાને લીધે એણે અન્ય વસ્તુ કઈ વસ્તુનું ઉત્પાદન જતું કરવું પડ્યું એ જાણ્યા પછી જ એ ઓર્ડરનો સ્વીકાર કે અસ્વીકાર કરવો રહ્યો. એટલે આપણે એમ કહીએ કે વૃદ્ધિનો આખો ખ્યાલ એ વૈકલ્પિક ખર્ચના તર્ક પર આધારિત છે. ઓકે, એ જ રીતે વટાવનો સિદ્ધાંત કે જ્યારે સંચાલક કોઈ પણ મૂડીરોકાણ અંગેના નિર્ણય લે છે તો આપણે એમ કહીએ કે એ મૂડીરોકાણની પરિપક્વતા, એ મૂડીરોકાણમાંથી જે વળતર પ્રાપ્ત થવાનું છે તે ભવિષ્યમાં પ્રાપ્ત થવાનું છે. તો આપણે એમ કહીએ કે ભવિષ્યમાં અલગ અલગ મૂડીરોકાણના જે વિકલ્પો છે એમાંથી ભવિષ્યમાં કેટલું શ્રેષ્ઠતમ વિકલ્પ પ્રાપ્ત થશે તો એ નક્કી ક્યારે થઈ શકે તો અલગ અલગ વિકલ્પોમાંથી કેટલું વળતર પ્રાપ્ત થવાનું છે એની પસંદગી કરવામાં આવે પછી કોઈક નિર્ણય લેવામાં આવે. આપણે કે પસંદગી કર્યા પછી તો પસંદગી કરવામાં વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કયા મૂડીરોકાણમાં કેટલું મૂડીરોકાણ કરવાથી કેટલો વટાવ કાપવો એની સમજૂતી વૈકલ્પિક ખર્ચના ખ્યાલ પરથી જ સંચાલકોને આવે છે. અન્યથા જો વૈકલ્પિક ખર્ચનો ખ્યાલનો ઉપયોગ કરતા જો સંચાલકને આવતું ન હોય તો વટાવ કાપવામાં આપણે એમ કહીએ ડિસ્કાઉન્ટ કાપવામાં ઘણા બધા સમસ્યા કે ઘણી બધા પ્રશ્નો ઊભા થાય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયામાં વિક્ષેપ ઊભો થાય આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ. ઓકે, તો આ આપણો છે બીજો ખ્યાલ અહીંયા પૂરો થાય છે. સંચાલકીય અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોમાં પહેલો ખ્યાલ આપણે અધિકતાનો જોયો, વૃદ્ધિનો ખ્યાલ જોયો, ઇન્ક્રિમેન્ટલ કોન્સેપ્ટ જોયો. બીજો ખ્યાલ આપણે જોયો વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ. તો હવે આપણે ત્રીજો ખ્યાલ કાલે જોઈશું બાળકો. તમે પણ કંટાળ્યા હશો. બરાબર, આપણે અહીંયા લેક્ચર પૂરું કરીએ આપણું. બોલો કઈ તકલીફ હોય તો બાળકો, કંઈક સમસ્યા હોય પ્રશ્નો હોય તો પૂછી શકો છો. તો અહીંયા આપણે વિરામ લઈએ. હા સર. ઓકે, મળીએ કાલે.